કોઈ અર્થ નથી. રડવાનું તો જ સારું લાગે, કોઈ છાના રાખવા વાળું હોય. તમે જો રડવાનું તો જ ગમે, કોઈ છાના રાખવા વાળું હોય. ત્યારે એમને શું રડવું? કોઈ પણ સ્ત્રીને એનો પતિ મરી ગયો હોય તો તમે જોજો છાના રાખવા વાળા આવે ત્યારે બહુ રડે. ઘણી ઘણી માતાઓ તો આમ પોતાને આમ પછાડા ખાતી હોય, એવી રડે આમ પછાડા. પણ કોઈ પકડવા વાળું હોય તો જ પછાડો ખાય. જો પકડવા વાળું ના હોય તો એમને મરવું જ હોય તો એમને ના પડતી હોય, પણ એમને ના પડે. કોઈ પકડવા વાળું હોય તો આ બધા કેટલાય નાટકો છે બહેનો પાસે. તમે જોજો આમ જોરદાર આમ હાથ આવવા દે, આપણે એમ થાય કે હાથ જો અને છાતી પર પડશે, અહીંયા કૂટવાનો રિવાજ છે. મર્યા પાછળ યુવાન મોત થાય એની પાછળ કૂટવાનો રિવાજ ખરો? તો બહુ સારું. તો એ બધા બહુ ડાયા ડમરા. પેલા માતાઓ, અહીંયા જે જૂની માતાઓ એ લોકોને ખબર છે પેલા આમ જોરદાર હાથ આવે. આપણે એમ થાય કે આ હાથ જોડે છાતી પર પડશે, આમ દવાખાના ભેગી કરવી પડશે, પણ આમ જોરદાર હાથ આવે, અહીંયા તાલી પાડે, છાતી ન અડવાનું. મેં બધા નાટકો બિલકુલ નજીકથી જોયા છે. આપણે એમ થાય કેટલા જોરદાર થપાટા પડે છે, પણ આમ છાતીથી થોડા આગા પડતા ફટાક ફટાક આમ વાગતું હોય, પણ છાતીએ જરા ન અડવાનું. ટૂંક માર્યા, લાલાએ રડવાનું બંધ કર્યું. ખાડરિયા સાથે પરમાત્મા ઉપડ્યા છે. આંગણામાં અમરાર્જુનના વૃક્ષો છે, શ્રાપિત વૃક્ષો. ગંધર્વો શ્રાપિત બની વૃક્ષ સ્વરૂપે આવ્યા છે અને બંને વૃક્ષો નીચેથી પરમાત્મા નીકળ્યા છે, વચ્ચેથી. અને એ ભગવાન નીકળી ગયા પણ ખાંડરિયો અટકી ગયો. એક જ ઝાટકો માર્યો, બંને વૃક્ષ પાડ્યા છે, મારી દિવ્ય પુરુષો બહાર નીકળ્યા છે. મણિગ્રીવ અને નરકુબેર પરમાત્માના દર્શન આપ્યા છે, ત્યાંથી નીકળે છે. સુખિયા માલનને ભગવાને અનુગ્રહ કર્યો છે. પછી તો પરમાત્મા વસ્ત્રાસુરનો ઉદ્ધાર કરે છે, બકાસુરનો ઉદ્ધાર કરે છે. બધા રાક્ષસોનો ભગવાન વગર હથિયારે મારે છે. અગાસુરનો ઉદ્ધાર કરે છે, અર્જુનના સ્વરૂપમાં રાક્ષસ આવ્યો છે. આ બધા કંસના મોકલેલા રાક્ષસો છે, એ બધાને પરમાત્માએ વગર હથિયારે માર્યા છે. દાવાગ્નિ પ્રગટ થયો છે ગોકુળમાં, એ દાવાગ્નિ પરમાત્માએ પોતે પી લીધો છે. બ્રહ્માનો મોહ થયો છે, એ બ્રહ્માનો મોહ પરમાત્માએ નષ્ટ કર્યો છે. અહીંયા કહેવાય છે આગળ એક વખતે પરમાત્મા યમુનાના કિનારે ગાયો ચરાવતા હતા અને ધેનુકાસુર નામનો એક રાક્ષસ ગધેડાના સ્વરૂપમાં આવ્યો. ગધેડાના સ્વરૂપમાં ગાયોના ભેગો ચરવા માંડ્યો છે. એ વખતે બલભદ્ર દોડ્યા છે, કનૈયા આપણી ગાયોના વચ્ચે આ નવી ગાય ક્યાંથી આવી? ઉપર હાથ ફેરવતા આલ્યા, કનૈયા ગાય નથી, આ તો ગધેડું છે. પેલા ધેનુકાસુર એમ છે લાવ બલભદ્રને મારીને પછી કૃષ્ણને મારું. અને જ્યાં બલભદ્રને ધેનુકાસુર મારવા જાય ત્યાં તો ગધેડાના બે પગ બલભદ્રએ પકડ્યા છે, ગોળ ગોળ ફેરવી એને ધરતી પર પછાડ્યો, ધેનુકાસુરને માર્યો. બધા જય જયકાર કરે છે, બોલે બલભદ્ર ભગવાન કી, બલભદ્ર ભગવાન કી. બધા અહીંયા જય જયકાર કરે છે. કનૈયો હસે છે. બલભદ્ર કહે છે કેમ હસે છે? અલે આ દાઉભાઈ આ તે ગધેડું માર્યું, એમાં સાનો જય જયકાર કરાવે છે? આ તો ગધેડું હતું. અલે આ ગધેડું નતું, આ તો રાક્ષસ હતો. કે ના, દાઉભાઈ આ તે ગધેડું માર્યું. દાઉભાઈ એને બહુ ખીજાયા, આખો દિવસ બહુ ખીજાયા. દાઉભાઈ અતિશય ગુસ્સે ભરાયા છે. સાંજ પડી, બધા ગાયો લઈને પાછા આવ્યા. પરમાત્મા માખણ રોટલી ખાઈ રહ્યા છે અને દાઉભાઈની સામે કટાક્ષ નજરે હસી રહ્યા છે. યશોદાજી કહે છે કેમ લાલા તું હસે છે? એ માં રહેવા દે, કઈ વાત કરવા જેવી નથી. કેમ, શું છે? દાઉભાઈને ખીજાવવા માટે કહે છે. એ માં, આજે દાઉભાઈનું પરાક્રમ તારા સાંભળવું છે. શું પરાક્રમ? આજે તારા દાઉભાઈએ ગધેડું માર્યું. એને બીજું કઈ ન મળ્યું. હું તો રાક્ષસો મારું છું, પણ આને તો ગધેડું માર્યું. દાઉભાઈ બહુ ખીજાયા છે. માનવ કહે છે હું તારા લાલા સાથે ગાય ચરાવવા માટે નહીં જાઉં. કૃષ્ણ કહે છે દાઉભાઈ કાલે મારા કાલિય નાગના દમન કરવાનું છે, કાલિય નાગ ઉપર નૃત્ય કરવાનું છે. પેલો કાલિય તું શેષ નાગ, તું એનો રાજા છે અને કાલિય નાગ કદાચ તારા શરણમાં આવે તો આપણા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થાય. એટલે તું કાલે ના આવે એટલા માટે બધી લીલા છે. અને દાઉભાઈ કહે છે હું તારી સાથે નહીં આવું. કે ભલે તું ના આવતો. આ બાજુ કૃષ્ણ
ગોળીઓની સાથે ગાયો ચરાવવા જાય છે ત્યાં પોતે દડો રમવાની તૈયારી કરે. શરત હતી એવી કે દડો જ્યાં જાય ત્યાં જેને ફેંક્યો હોય એને લઈ આવવાનો. પરમાત્માનો જ્યાં દાવ આવ્યો છે તમે ચાલુ રાખો. હવે પરમાત્માનો જ્યાં દાવ આવ્યો છે, પરમાત્માએ જોરદાર દડો લઈ ફેંક્યો છે. નાન કુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. કાનો રમે છે મારી કેડમાં. હે નાન
નાગણીઓએ નાગ છોડાવ્યો. સુંદર મજાનો પ્રભાત્યું છે. કાર્ય નાગનો પરમાત્મા ઉદ્ધાર કર્યો છે. ત્યાંથી અહીંયા એકવાર પરમાત્મા ગોપીઓને વરદાન આપે છે, વચન આપે છે, હું તમને પતિ તરીકે પ્રાપ્ત થઈશ. કારણ કે આ બધી ગોપીઓ કાત્યાયનીનું વ્રત કરે છે. કાત્યાયનીનું વ્રત એટલે ગૌરી માનું વ્રત. આપણે જે ગૌરી પૂજા કરીએ છીએ, ગોળમાં નોવર કેસરીઓ નદીએ નાવા જાય. માતાઓ જે નાની નાની દીકરીઓ હોય, કુંવારી કન્યાઓ, એ ગોળમાંનું વ્રત કરતી હોય, ગૌરી પૂજા કરતી હોય, જયાપાદનું વ્રત કરતી હોય કે સારો પતિ મળે. પણ આ લોકોને કઈ વ્રત હોય? ન હોય ને સાકરીઓ સોમવાર, ન હોય ને ભાખરીઓ સોમવાર, ન હોય ને 11, ન હોય ને ગુરુવાર. બસ ખાજ એના કશું હોય જ નહીં. તમે જોજો લગ્નની ચોરીમાં તમે જાઓ, એટલી થાળીઓ પર જમણવાર ઉપર નજર ના રાખતા. ચોરીમાં પણ તમે જરા દર્શન કરજો. એક બાજુ ચોરીમાં વરરાજા બેઠો હોય અને એક બાજુ કન્યા બેઠી હોય. આ જે કન્યાના એની સખીઓ શણગારી હોય, એટલી બધી સુંદર લાગે. ભલે શામરી હોય તો આજે રૂપારી લાગે. આજે રૂપારી કરતા પણ એક કન્યા અતિશય તેજસ્વી લાગે. એનું તેજ સોરે કરાય ખીલે કે એને જયાપાદનું વ્રત કર્યું છે. અને ભાખરીઓ સોમવાર કર્યો ને સાકરીઓ સોમવાર કર્યો, એને વ્રત કર્યા. અને આ બાજુ જેને આફ્રિકાના જંગલમાંથી પકડીને બેસાડ્યો હોય. ખોટું ના લગાડતા ભાઈઓ, બાકી તમે ત્યાં બહુ તેજસ્વી નથી લાગતા. જેથી કન્યા તેજસ્વી લાગે એટલો કોઈ પણ વરરાજો કદી પણ તેજસ્વી નથી લાગતો. એનું કારણ છે, આમ તો એક જ પાન ખાતો હોય, પાન મસાલા ગુટકા બધું ખાતો હોય, પણ આજે ના મિત્રો બે પાન ઠસીને ભર્યા હોય અણવરે. અને પછી માતાઓ ગાતી હોય, લાડલો પાન ચાવે ને દોરવા જેવું કશું હોય ને બધું ભેગું કરીને બેઠો હોય. પણ આફ્રિકાના જંગલમાંથી પકડીને બેસાડ્યો હોય ને એવો ચિંપાંજી જેવો લાગતો. અને એટલા માટે નથી કીધું ક્યાંથી આવ્યા રે પેલા વનના વાંદરા. ક્યાં એ વાંદરા જેવા જ લાગતા હોય, એટલા માટે વાંદરા કહેવામાં આવે. બાવળિયાના ઠૂંઠા જેવો ક્યાંથી આવ્યો કેમ એમ કહે છે? ઠૂંઠા જેવો જ હોય. સાસુજી એની કંસાર પીરસવા આવે જમણવાર વખતે. પછી અણવર હોય, અણવર ખાવા જ ના, ગોળીએ ખાવું હોય પણ પેલો ખાવા જ નથી. અમારા ભાઈ તો કઈ નથી ખાતા, વરરાજા કઈ નથી. અલે આને મોડાસાની એક કે રેકડી નથી રહેવા દે. શું ખાતો નથી? આ તો ગોળીએ ખાય છે, પાન મસાલા ગુડકા બીડી સિગારેટ, દારૂ આપો તો દારૂ એ પી જાય, હોટલમાં ભજીયા એ ખાય, ચટણી એ ખાઈ જાય, બધું ખાયા. આ શું ન ખાય? એને ખાવા દે શાંતિથી. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. પહેલા તમે જો માતાઓ એ ગૌરી વ્રત કરતી, જાગરણ કરતી. રાત્રે માતાઓ સુંદર મજાના ગાણા ગીતો ગાતી. મેં આગળ પણ વાત કરી કે આજે ફરી એક વાર કહું, જાગરણ કરજો માતાઓ. ઉજાગરા ન કરતા પિક્ચર જોઈ. જાગરણ સાચા અર્થમાં જાગરણ હોવું જોઈએ. અહીંયા બધી ગોપીઓ સ્નાન કરવા માટે જાય છે. કુંવારી કન્યાઓ વસ્ત્રો બહાર મૂકેલા છે. એ વસ્ત્રો બધા હરી લઈ કૃષ્ણ કદમની જાળી પર બેસી ગયા છે. ગોપીઓ આવે વસ્ત્રો નહીં. અરે લાલા મારા વસ્ત્ર કે અહીંયા મારી પાસે આવી લઈ જાઓ. ગોપીઓ કહે છે અમે વસ્ત્ર વગર બહાર નીકળે એમને શરમ આવે છે. એ વખતે કૃષ્ણ કહે છે કે હમણાં કાત્યાયની માં પાસે, ગોરમા પાસે માગણી કરતા હતા. તમે કેવી માગણી કરતા હતા? કાત્યાયની મહામાએ महायोगेन्द्रधीश्वरी नंद गोप सुतम देवी पति में कुरुते नमः. नंद यशोदाનો છોકરો
વસ્ત્રાની જે લીલા છે એમાં વિકાર વાસતા નથી, આમાં કોઈ વિકારનું સ્થાન જ નથી. પરમાત્મા 1152 દિવસ એ ગોકુળમાં રહ્યા છે, પછી તો મથુરામાં ગયા છે. 1152 દિવસ આ છોકરાને કોઈ વિકાર વાસતા હોય નહીં. આ વસ્ત્રાની જે લીલા છે અને આ કોઈ સામાન્ય ગોપીઓ થોડી છે એના વસ્ત્ર પરમાત્મા હરી લે. આ તો જે ગોપીઓ છે ઋષિ રૂપા ગોપીઓ છે, અને ઋષિ રૂપા ગોપીઓ ઘણી તપસ્યા કરી રહ્યા બ્રજમાં આવ્યા ગોપી તરીકે આવી છે. એના વાસતાના વસ્ત્રો પરમાત્મા હરી લે છે. રહી સહી પણ વાસતા હોય એ વાસતાના વસ્ત્રો પરમાત્માએ હરી લીધા છે. ગોપી વસ્ત્રો ધારણ કરે છે. પછી તો અહીંયા પરમાત્મા નંદ બાબાને કહે છે, બાબા તમે ઇન્દ્રની પૂજા કરો છો, પણ આપણે હવે ઇન્દ્રની પૂજા નથી કરવાની. ઇન્દ્ર આપણે જોયો નથી, આપણે ગોવર્ધનની પૂજા કરવાની છે. અને અહીંયા બધા એકી સાથે સંમતિ આપી છે. લાલા, જે ગાયો ગોવર્ધન ઉપર ચડી રહી છે, લીલું લીલું ઘાસ આપી રહ્યો છે ગોવર્ધન, એ ગોવર્ધનની પરિક્રમાનો બહુ મહિમા છે. અને ગોવર્ધન આપો જો ખરેખર